સૌરાષ્ટ્રના કાગવડ બાદ ઉત્તર ગુજરાતમાં પાટણના સંઢેર ખાતે ખોડલધામ સંકુલનું નિર્માણ થશે। ત્યારે આ પ્રસંગે ખોડલધામ મંદિરનું સંઢેર મુકામે શિલાન્યાસ કરવામાં આવ્યો। 1008 પાટીદારોના હસ્તે 1008 શિલાઓનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા। અહીં ખોડિયાર માતાનું મંદિર, ભોજનાલય, શૈક્ષણિક સંકુલ, આરોગ્ય સંકુલ અને કાર્યાલયનું નિર્માણ થશે। મંદિરના નિર્માણ માટે આજે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી યજમાનો મારફતે 1008 શિલાઓનું પૂજન કરાવવામાં આવ્યું હતું અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ, સંસ્થાના ટ્રસ્ટીઓ, દાતાઓ સહિતના લોકોની ઉપસ્થિતિમાં શિલા પૂજન સમારોહ યોજાયો। શિલાપૂજન બાદ ખોડિયાર માતાજીની આરતી કરવામાં આવી અને આરતી બાદ ખોડલધામના નિર્માણમાં સમાજના દાનવીરોએ દાનની સરવાણી વહાવી હતી, જેમાં પ્રમુખ નરેશભાઈ પટેલે સન્માન કર્યું હતું। જાન્યુઆરી ખોડલધામ માટે ખૂબ પવિત્ર દિવસ છે। દરેક મુખ્ય કાર્યક્રમ, મોટા કાર્યક્રમ 21 જાન્યુઆરી કરવામાં આવે છે। ત્યારે એના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં એક સારું મંદિર, આરોગ્યની વ્યવસ્થા અને શિક્ષણની વ્યવસ્થા ખોડલધામ કરી શકે તેનો આ પ્રથમ તબક્કો છે અને મંદિરની આજ શિલાપૂજન થઈ રહી છે। ત્યારે આપ જોઈ શકો છો તેમ 1008 યજમાનો શિલાપૂજન કરી રહ્યા છે અને ખૂબ પવિત્ર અનુભૂતિ બધાને થઈ રહી છે। સમગ્ર ગુજરાતની અંદર ખોડલધામના 4 સંકુલો બનાવવાની વાત હતી। સૌથી પહેલા ખોડલધામ સંકુલ સંઢેર ખાતે આજે ભૂમિપૂજન થઈ રહ્યું છે। કાગવડ ખાતે જે સંકુલ બન્યું છે એના જેવું જ મંદિર, પણ એનાથી થોડું નાનું, અને મંદિરની સાથે સાથે ખેડૂતો માટે કૃષિ સંશોધન કેન્દ્ર, ભોજનાલય, સમાજના દીકરા દીકરીઓ માટે IAS, IPS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ટ્રેનિંગ સેન્ટર અને આ વિસ્તારના ખેલાડીઓને લાભ થાય એના માટે અહીં સુંદર જગ્યા સરકાર પાસેથી લઈ અને મેદાનો બનાવવાનું જે નરેશભાઈ પટેલનું સ્વપ્ન હતું એ સ્વપ્ન આજે પૂરું થયું છે। અને સૌરાષ્ટ્ર પછી આજે ઉત્તર ગુજરાતમાં સંઢેર ગામે જેમાં ખોડલનું મંદિર બંધાવા જઈ રહ્યું છે તેનો આજે શિલાપૂજનનો કાર્યક્રમ હતો, જેમાં 1008 શિલાઓનું ઉત્તર ગુજરાતના યજમાનો દ્વારા પૂજન કરવામાં આવ્યું છે અને અમને જે આ દિવ્ય અને ભવ્ય પ્રસંગનો લાભ મળ્યો છે એના માટે અમે ખૂબ જ અવભાગ્ય ફીલ કરીએ છીએ અને જલ્દીથી માં ખોડલનું મંદિર બંધાઈ જાય તેવી માં ખોડલને પ્રાર્થના।